કૃપા પાત્ર છે ને તઈએ તો અહીંયા આવો આનંદ માણવા માટે પહોંચી શક્યા છીએ. આપણે બધા જાણીએ છીએ, આપણે બધા મોતના મુખમાંથી બચ્યા છીએ. કોરોનો મહાકાલ એ વસ્તુ કેમ ભૂલી શકીએ કે ઘરની અંદર એકાદ વ્યક્તિને થોડો એવો તાવ આવ્યો હોય ને બતાવવા જાય ને તો અહીંયા તરત ડોક્ટર કે એડમિટ થઈ જાઓ. પછી આશા છોડી દેવી પડે કે ફરીને પાછો આવે કે ના આવે. એવા કેટલાય પોતાના સંતાનો ગુમાવ્યા, કોઈ માતા પિતા ગુમાવ્યા. અને એ કાળ એવો હતો કે આપણે બધા ધ્રુજી ગયા હતા. શું થશે, પ્રભુની લીલા કેવી ને એમાંય પાછા મોઢે માસ તો જશે જ નહીં એવું લાગતું હતું. પણ ફરીને પાછી હસતી રમતી દુનિયા કરી દીધી. ઈશ્વરનો ખૂબ આભાર માનવો જોઈએ. આપણે બધા વૈષ્ણવો છે. અરે વૈષ્ણવો ના હોઈએ ને તોય એમને વિનંતી કરું કે જે પણ તમે દેવી દેવતાઓને માનતા હો યાર, એમને હંમેશા યાદ કરો કે તમારી કૃપાથી અમે બચી શક્યા છીએ. રાત્રે સૂતી વખતે એમનું સ્મરણ કરીએ, સવારે ઉઠીને ઈશ્વરને યાદ કરીએ. કમસે કમ થેન્ક્સ તો બોલો યાર. અવડી મોટી આપણને જિંદગી પાછી મળી છે. અને ક્યારેક ક્યારેક નવરાશ મળે ને શનિ રવિની રજાઓમાં, તમારા પરિવારના નાના નાના ભૂલકાઓને લઈને ક્યારેક ગૌશાળામાં લઈ જજો. ગાય જગતની માં છે, જેની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે. બાળકોને કહેજો કે આ જગતની માં છે, એની સેવા કરાય, એને ઘાસચારો ખવડાવાય. ક્યારેક સમય મળે ને તો સાહેબ વૃદ્ધાશ્રમની મુલાકાતે જજો. તમારા નાના નાના ભૂલકાઓને કહેજો કે જેના પેટે કપાતર પુત્રો સંતાનો જેને જન્મા છે ને એને તરછોડેલા આ માતા પિતા છે. મા બાપની સેવા કરાય. ઘરમાં રહેલા તમારા વૃદ્ધોની સેવા કરશો તો તમારા સંતાનો જોશે અને તમારે વૃદ્ધાશ્રમમાં જવાનો વારો નહીં આવે. આવું ઘરમાં પ્રેક્ટિકલી કરીએ. અમારી જેમ તમે કદાચ ઠાકોરજીની સેવા ન કરો તો ચાલશે, પરંતુ ઘરમાં બિરાજતા તમારા માતા પિતા જીવતા જાગતા ભગવાન છે, એની સેવા કરો. અને મને તો આમ થોડો શોખ છે એટલે ક્યારેક ક્યારેક વૃદ્ધાશ્રમની મુલાકાત લઉં છું ને સાહેબ, તો મને આમ મગજમાં થોડુંક એવું લાગે છે. મોટા ભાગે ત્યાં કોઈ માતા પિતા હોતા જ નથી. વૃદ્ધાશ્રમમાં માતા પિતા હોય જ નહીં, ત્યાં સાસુ સસરા જ છે. સમજાય છે ને? એટલે દીકરીઓને વિનંતી કે જેમને સાસુ છે ને એને પાયે લાગજો. ભણતર ગણતર બધું તમારી પાસે છે, પરંતુ સંસ્કાર ક્યાંય વેચાતા નહીં મળે. પૈસા તો તમે પાટું મારીને ગમે ત્યાંથી પ્રાપ્ત કરી શકશો, પરંતુ સંસ્કાર પાછા નહીં મળે. માટે તમારા નાના નાના ભૂલકાઓના સંસ્કારોનું સિંચન કરજો. હું જાણું છું કે સલાહ આપવાને યોગ્ય નથી, પરંતુ જો ન કહું તો નગુણો ગણાવો. એમાંય પાટીદાર સમાજ આપણે જેટલા ફાયલા ફૂલા છીએ ને એમાં સંસ્કારોનો થોડોક અભાવ હોય એવું લાગી રહ્યું છે. એટલે સંસ્કારોનું સિંચન હંમેશા કરીએ. મને ખબર છે ભાઈ, મને ખબર છે, હું જાણું છું. એટલે વિશેષ વાત નહીં કરતા. સમયાંતરે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે. અત્યારે આપ સૌનો આભાર, ધન્યવાદ. રાસ રમતા ભગવાન શ્રી કૃષ્ણ કનૈયો અહીંથી વયા જાય અને ગોપીઓ વ્યાકુળ બની ભગવાનને ગોતવા માટે નીકળે છે. એવું એક પદ આપણી સમક્ષ રજૂ થાય. આપો ભાઈ સુરમાં સુર. હાલો એ કોઈ મને કૃષ્ણ હે બતાવ
બતાવો રે માધુવન. હા ઉસ્તાદ. હા બાપુ હા. કોઈ મને કૃષ્ણ બતાવો રે માધુવન માં. કોઈ અમને કાના બતાવો રે માધવનવા. માધો રે મન માને. હે, હે. માધો રે મન માને હોઈ શ્રી ગોકુળમાં. મોધુ દેવન માને હોઈ શ્રી ગોકુળમાં. કોઈ મને પ્રભુજી બતાવો રે માધવનમાં. હે કોઈ અમને પ્રભુજી હે બતાવો રે મધુવનમાં. મેરી માતી હરી જરા. ઓ ભલે સાઉન્ડ ભલે. મેરી માતી હરી જરા મારમાં આન જાણો. મેરી માતી હરી તેરો માર માર જાણું. એવા અતિને યુદાથી ડબલ. એવા અતિને યુદાથી મારા તન મરે મધુવનમાં. એવા હતીને ઉદાસી મારા તન મરે મધુવનમાં. કોઈ એમને હા કોઈ એમને હા કોઈ એમને કૃષ્ણ બતાવો રે મધુ.
ભલે ધમકાર અવાજ ભલે. आशा चीर तेरा में तो निगाड़ा मारे ओढ़ा. आशा शीर पेड़ा में तो मेघा मारा ओढ़ा. आशा चीर तेरा में तो आशा शीर तेरा में तो निगाड़ा मारी ओढ़ा. आशा शीर पेड़ा में तो मेघा मारा ओढ़ा. एवा चीर सोरा એ વસીર સોરાના મારા તન મારે મધુવનમાં. એ વસીર સોરાના મારા તન મારે મધુવનમાં. કોઈ અમે કોઈ અમને કૃષ્ણ બતાવો રે મધુ. કૃષ્ણ કનૈયાલાલ કી જય. ભેટ નથી બોલવાની ને? બોલ ગૌ માત કી જય. 500 રૂપિયા મૂળજીભાઈ કેશવભાઈ લાલકિયા, 500 રૂપિયા ભગવાનજીભાઈ જેરામભાઈ ઘોડાસરા અને 500 રૂપિયા મુકેશભાઈ ધરમસિંહભાઈ કોઠડિયા ગિરિરાજ ટૂલ્સ જુનાગઢ અને 500 રૂપિયા મનસુખભાઈ મહિદાસભાઈ ભલાણી હસ્તે હાલ સુરત અને 500 રૂપિયા રમણીકલાલ દેવરાજભાઈ અગેરા ગામ અજાબ અને 555 રૂપિયા અશ્વિનભાઈ જેઠાભાઈ ગોઠી ગામ ગાંગેચા અને 555 રૂપિયા સુરેશભાઈ રમેશભાઈ બુટાણી ગામ કરણી અને 555 રૂપિયા દિલીપભાઈ રવજીભાઈ ભલાણી અને 555 રૂપિયા કુમકુમ ડ્રેસીસ કેશોદ અને 500 રૂપિયા રસિકભાઈ ધરમસિંહભાઈ કોઠડિયા અને 500 રૂપિયા ગૌલોકવાસી જમનાદાસભાઈ જસમતભાઈ ભૂત અને 500 રૂપિયા હસમુખભાઈ રવજીભાઈ પનારા ગામ પાણીદ્રા અને 500 રૂપિયા દિલીપભાઈ રવજીભાઈ પનારા ગામ પાણીદ્રા અને 500 રૂપિયા કાંતિલાલ પોપટભાઈ દુદાણી ગામ મોવિયા અને 500 રૂપિયા પ્રભુદાસભાઈ દેવરાજભાઈ સૌસાણી ગામ કોઠારિયા અને 500 રૂપિયા હર્ષ પ્રભુદાસભાઈ સૌસાણી ગામ કોઠારિયા અને 500 રૂપિયા પર્વકુમાર દર્શનભાઈ બાઠાણી ગામ રાજકોટ અને 501 રૂપિયો ભારતભાઈ આનંદભાઈ દેપાણી ગામ અજાબ અને 501 રૂપિયો ગૌલોકવાસી નાનજીભાઈ આનંદભાઈ દેપાણી હસ્તે અમારે જિજ્ઞેશભાઈ અને 501 રૂપિયો જસમતભાઈ આનંદભાઈ દેપાણી અને 501 રૂપિયો જમનભાઈ લક્ષ્મણભાઈ કમાણી અમદાવાદ અને 500 રૂપિયા મનસુખલાલ લક્ષ્મણભાઈ કમાણી અમદાવાદ અને 500 રૂપિયા જયંતિભાઈ લક્ષ્મણભાઈ કમાણી ગામ ગાઠીલા અને 500 રૂપિયા અરવિંદભાઈ લક્ષ્મણભાઈ કમાણી ગામ રાજકોટ 500 રૂપિયા દીપક મિલ કેશોદ અને 500 રૂપિયા કેસી પટેલ અને 500 રૂપિયા ગિરધરભાઈ માખણસા અને 500 રૂપિયા રેનીશકુમાર કાંતિલાલ માકડિયા ગામ સુપેડી 501 રૂપિયો ઉમાકાર કેર હસ્તે જયેશભાઈ રાછડિયા 500 રૂપિયા અમિતકુમાર ધરમસિંહભાઈ ભાલોડિયા અને 500 રૂપિયા ચંદુલાલ અર્જણભાઈ કણસાગરા અને 500 રૂપિયા અમૃતલાલ સૌજીભાઈ કણસાગરા અને 500 રૂપિયા ક્રિશકુમાર પ્રફુલભાઈ ભલાણી અને 500 રૂપિયા કાંતિલાલ હસરાજભાઈ કણસાગરા અને 500 રૂપિયા ધીરજલાલ શામજીભાઈ કોઠડિયા અને 500 રૂપિયા મહેન્દ્રભાઈ ઠાકરસિંહભાઈ અદવાણી ગામ મોવાણા અને 500 રૂપિયા મિતેશભાઈ પરસોત્તમભાઈ ડઢાણિયા ગામ જુથળ. જય શ્રી કૃષ્ણ સુખનજી મહારાજ. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. સુખનજી મહારાજ શ્યામનો સંદેશો લઈ અને બરસાના તમે જ આવેલા હતા.
કેમાં જ ઓશિતાનું પૂછવું પડે? એ સંદેશામાં એમ લખેલ હતું કે રાધિકા સર્વે ગોપીને રાસા સ્થળી પર રાસલીલા રમે છે. હા તે રમણ કોણ ના પાડે? પણ ભગવાન ક્યાં? ભગવાન હમણાં અહીં ક્યાં છે? તો ક્યાં બિરાજે છે? ભગવાન હમણાં રશિયા ને યુક્રેન માં ગયા. સુખનજી મહારાજ, ભગવાનને જો ત્યાં બિરાજવું હતું તો કાગળ લખી વેણુનાદ કરીને શા માટે અમને બોલાવ્યા? અરે રે, આજે હવારના પોરમાં હા હા ઈશ્વર ની જ બંસી. હા મહારાજ. તમારું સારું કહેવાય હો. પણ કેમ? કનૈયો વૃંદાવનમાં બંસી વગાડે ને તમે ઘેર બેઠા બેઠા એના સૂર વર્તી જાઓ. હા હા અમે આજ 18 વર્ષ થયા ઘરના રોટલી નથી વળતતા. પણ કોક દિવસ ઘરે રહો તો ને. આ તે હમણાં ઘેર ગયો તા જીગલો ને મમ્મી કે મમ્મી કોક મહેમાન આવ્યું. બરાબર છે. ત્યાં મને એમ થયું કે હવે આ કાનગોપી ઓછી કરવી જોઈએ, મહેમાનમાં ઉપયોગ થાય છે તો ઈ સુરની જ બનશે. હા મહારાજ. કનૈયા વગાડી જ નથી. તો જે મંગલ પ્રભાતે વેણુનાથ થયા હતા એ કોના હતા? અરે ઈ તો હું રાફડા પર બેઠો બેઠો શીખતો હતો. ના હોય મહારાજ, ના હોય. અમે અમારા શ્યામના સૂરને ઓળખી જાય છે. તમને કેવું હું કેમ? આ કોકના દીકરા ટરી જાય તમે આવું શીખવાડો? મહારાજ શું શીખવાડ્યું છે? અરે કનૈયો બંસી વગાડે પછી તમે વૃંદાવનમાં રાસ રમવા માટે આવો. હા હા. અને વગાડી વગાડીને પેટમાં આટી પડી ગઈ. ના હોય મહારાજ. ના હોય હું અમારા ગોરિયા પરિવાર મનોરથી છે ત્યાંથી થાઈડી એક તો હળદર પાય. સુખનજી મહારાજ, મય માખણ ખાનારો કાનો એને આવું હળદર વાળું દૂધ ના ભાવે. અરે બે તો ડામ આવ્યા. ચાર ગોપીઓને ડામ આપો, પણ કનૈયાને તો બિલકુલ નહીં. અને યશોદા મૈયા મને કે ફરિયામ કર્યો એટલે મર્યો તે જ મારા દીકરાને ટાળી દીધો. બરાબર છે. તો પછી વહેલું આવી જવાય. એમ અમારાથી ના નીકળાય સુખનજી મહારાજ. કા? કારણ કે અહીં બેઠેલી વહુવારું છે એને જઈને પૂછો તો ખબર પડે કે ઘેરે સાસુબાના ઉપાડા કેવા હોય. અરે રે, તમારે હોય તો ભલે. કેમ? અમારે તો આની કોર હા બા ઢબો ઢસ થઈ ગયા. કેવી રીતે? અમારે હા ભેગા હા ગયા. હા બોલવામાંથી બા ગયા. હા. અક્ષર બીજા બે ક્યાં ક્યાં? મન મી મોકલી ત્યાં જાય ને તમારે હાહુબા જેવા વાયડા છે ને હા હા. એવા અમારે આ ડિસ્ટ્રિક્ટમાં થવા જાય ને તો વાહિલા પૈણે એમ નથી. એ તો સમય આવે ત્યારે એનું ગોઠવાઈ જાય છે. તો પછી વહેલું આવી જવાય. એમ અમારાથી ના નીકળાય સુખનજી મહારાજ. કારણ કે અમારે ઘેરે કેટલાક કામ હોય છે. શું કમાલ રહ્યો? કોઈ ગોપી ગાયનું દહન કરતી હોય છે, તો ગાયું રાખ્યું હોય તો કરવું પડે. તો કોઈ ગોપી વાસિંદા વાળતી હોય છે, તો મોટા ફરિયા લાંબા એક ધારિયા હોય તો કારી વાહિદાય કરવા પડે. તો કોઈ ગોપી રસોઈ પકાવતી હોય છે, તો છોકરા ઝીણકા હોય તો રાંધવું પડેલા. અને કોઈ ગોપી પોતાના પતિના ચરણ ચાપતી હોય. કેમ મારા જેમ ઢગલો થઈ કેમ? અરે એવી કઈ ગોપી હતી કે પોતાના પતિના શરણ સાટતી? એ ચાટતી નથી, ચરણ ચાપતી, ચરણ દબાવતી હતી. કાપતી હતી. હા. એટલે પતિદેવના ચરણોની. સુખનજી મહારાજ, હા. અમે પ્રતિવ્રતા નારી હા. કે અમારો ધર્મ હોય છે હા કે અમારે ઈ થાક્યા પાક્યા એવા હોય ને હા. તો એને ચરણોની સેવા કરવાની. એમ હા. તે દીવા કરો કે અગરબત્તી લ્યો? અગરબત્તી ને દીવા ન હોય કાકા, તો ખાલી આમ. ચરણ. હા આમ હા ઠાકા બાકા આવ્યો હોય તો હા 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 નસ બસ દબાઈ ગઈ હોય તો આમ હા. ભગવાન ચરણો તો કનૈયા સેવા કરવાની. હા. એટલે આ ધારો તમારે વ્રજમાં છે કા? ના મહારાજ, બધી જગ્યાએ હોય છે. અમારી કરી હોય. હા હા. હે ભાઈ આપણી કોર છે. અમારે તો બિચારા હાથે ઉના પાણી કરી નાય. તો પતિદેવ થાક્યા ભાઈ કાવે શરણોની સેવા કરવી આ પ્રતિવતાઈસનો ધર્મ છે. હા હા. દાખલા તરીકે કોઈના પતિદેવ દવા છાંટીને આવે તો, એની પણ અને કોઈના પતિદેવ ટ્રેક્ટર હાંકીને આવે તો, એની તો મારે સૌથી વધારે, અને કોઈના પતિદેવ કાન ગુપી રમીને આવે તો. એની તો સૌથી વધારે હું કામ આવ્યું તમે? કનૈયાની ઝાંખી કરવા. હાલો કેળો પકડો, હાલે છોકરી ઉપર. કેમ મહારાજ? ક્યાંય ભગવાન નથી, ઘેર ભીતર થવા પણ એમ કા બોલીને ફરી કાંઈ જાય? ઉપર હાલો ઉપર એ કારી ઘેર ભીતર થવા. પણ મારા જેમ કેમ? પેલા તમને કનૈયો મળ્યો બંસી વગાડીને થાકી ગયો, રોંઢે આવીને કે કનૈયો કેન્સર મારા પર દગો કર્યો. શું દગો તમે કર્યો? કીધું દરેક પ્રતિવતાઈસનો ધર્મ છે કોઈના પતિદેવ થાક્યા પાક્યા આવે ને શરણોની સેવા કરવી. હા હા. આ દગો નથી કર્યો. પણ શું દગો કર્યો? આ વાત જ મારે ઘેર કેમ નથી પુગાડી? ઈ તો સુખનજી મહારાજ, જેવો તમારો વ્યવહાર. આ વ્યવહાર કિને કિને ઝાંખી કરી? રાધિકા સર્વે ગોપી. રાધાજી ભગવાનની ઝાંખી કરે એમાં તો કોઈ શંકાનું સ્થાન નથી. કારણ કે અમારો કનૈયો કદમના ઝાડવા બેઠો બેઠો રાધે 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 ભગવાનનું સર્વસ્ત્ર છે. હા હા ભગવાનની ઝાંખી કરી શકે. હા. અને તમારે હવે તો કનૈયાની ઝાંખી જ જોઈએ ને. જેવી ઠાકોરજીની અને કૃપા. અમે તમને કનૈયા
કન્યા પ્રત્યે પ્રેમ છે, ભાવ છે, અને તમે તો બચપણથી જ કન્યાને ભાવાત્મક સ્વરૂપે જ નીકળો છો. મારા બચપનની તમને શી ખબર? મને તમારા બાએ કીધું શું કીધું? કે મારી છોકરી ઝીણકી હતી તે ઘોડિયા કાનુડાનો ફોટો ટીંગાડી દઉં તે આખો દી રેમાં જ કરે, રેમાં જ. એમાં તમે હાથ હું સુખા મહારાજ? અરે છોકરી જોરા ભીનેવાને છે પણ નમણાઈ તો જોયેલા. એમ છે ને નમાય ભગવાનની ઝાંખી કરવી ને. આ સુખા ભગવાનની તો ઝાંખી કરવી જોઈએ ને અહીંયા મારે. આવો, અહીંયા આવો બિસાડ્યું. અહીં ધક્કો રંપર ખાધો છે એટલે તમે ત્યાં ધ્યાન રાખજો, બમ્પ છે. આમની સેટ્યું રહેજો. હે? ભગવાનની ઝાંખી કરવા આવ્યા? એટલા માટે તો આવ્યા છીએ. હે? હા, સારું કહેવાય. તો તમે 11 રહેતા હશો ને? ભગવાનની ઝાંખીમાં જતા હોય તો 11 તો રહેતા જ હોય ને, એકાદશી. હા તો ફરાર કરતા હશો ને? હા મહારાજ. તો કાથોડમાં ફરાર કરતા હશો ને? ઈ કેમ? તમને કેમ હાવ રાંદલમાં લોટા જેવી છે લઈ આવો. સત્સંગમાં જાઓ કે નહીં? ભગવાનની ઝાંખીમાં જતા હોય તો સત્સંગમાં જતા જ હોય. હા કન્યાની ઝાંખી કરવી ને? હા. જો કદમના ઝાડવા પર ભગવાન બેઠા. હાય ઠાકોર મારો બાપ. આ ધંધા કર્યા ને. જો દેખાય એમ ને? જો કદમના ઝાડવા પર ભગવાન બેઠા. એ જો એ શુકરજી મહારાજ, લાજ શરમ મર્યાદા છે કે નહીં? તમને કે અમને? તમને. એમાં મેં કઈ શું નાખ્યું? એને ટાટિયા કહેવાય, આને શું કહેવાય? એને મારા ઠાકોરજીના ચરણો કહેવાય. અરે રે રે, તમને તો જો બેનોને કેવું મીઠું મીઠું બોલતા આવડે. અમને જણને તો એક જ આવડ્યું, લાઈ માવો લાઈ માવો લાઈ માવો લાઈ માવો. અને તમારી બેનો પાસે તો જો ચરણારવિંદ, હા હા મુખારવિંદ, હા પતિદેવ ભરેલા હવારે ટાઢી ભાખરી કઈ વાડીએ જતો હોય. હા. આને શું કહેવાય? એને મારા ઠાકોરજીના ચરણો. આપણે કાલ ક્યાં ગયા હતા કાનગોપી રમવા? સિત્સર. સિત્સર થી આપણે ગાડી લઈને નીકળ્યા. હવારના પોરમાં સ્કૂટર ઉપર ભાઈ બેન નીકળ્યા. હા હા આપણી ગાડી પાસે પૂગવાન છે, સ્લીપ ખાઈને ગયા હતા. હા હા. ગાડી ઊભી રાખીને ખખેરીને બેઠા કર્યા. હા. પછી ભાઈ સી બેન ને શું કહેતા હતા? એ કઈક રકઝક કરતા હતા. રકઝક નહોતા કરતા, એમ કહેતા હતા કે તારા ટાટિયા હરખા રાખ ને કાકડી તારો બાપ લેતો હતા. બરાબર છે. તે ભાઈ ની ભૂલ નથી. શું? આ ભગવાનના પગ છે ને ચરણો કેવાતા હોય. હા. તે ભાઈ ને ઈ બેન ને એમને કેવું જોઈએ કે શોભના ગૌરી આ તમારા ચરણો ચાચવીને રાખો ને કે તમારા પપ્પા લેતા હતા. સુખનજી મહારાજ, એ બધું લૌકિક આ હતું, બધું અલૌકિક. લાજ શરમ ઇજ્જત આપણું બધી. બધાને હોય ને મહારાજ. ચાલો કરો કનૈયાની ઝાંખી. આવો સુરતાલ ને લઈને કારીગરો. વાહ. આ પ્રભુ ગુણ ક્યાંથી ગાય? ભાગ્યમાં ન હોય ભક્તિ તો ખરેખર જોળા ઘાય. પધારો હે પધારો પ્રેમથી પ્યારા મનોહરે 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 મોરે
બધાનો પ્રેમથી પ્યારા હે મનોહર હે મનોહર ઓરે દીવાના હે મનોહર ઓરે દીવાના તમારી આખયારી રસી મદી ભારી ભારી તમારી આખયારી રસીલી મુદ ભરી પ્યારી ભરી પ્યારી કે વશી થઈ સર્વે જનારી મનોહર મનોહર મોરલી થઈ સરળ જનારે મનોહર મોરલી પ્રેમથી પ્યારા મનોહર મોરલી વાળા ભલે સાઉન્ડ ભલે પટેલ હા ન જાશો નાથ છોડીને સુધારે છે માજ બોડીને ન જાશો નાથ છોડીને ઉદાદ હાથ જોડીને
करूवी नंदी हाथ जोड़ी मनोहर मोरली वाला हे करूवी नंदी कर जोड़ी हे मनोहर मोरली वाला हे मनोहर मोरली वाला हे माधारा हो पधारो प्रेम जी प्यारा मनोहर मोरली वाला બાય બાય. और नंदी लाला में आरती करने आई हूँ। हेलो आरती कराने आई हूँ मैं, दर्शन करने आई हूँ। मैं आरती करने आई हूँ रे लाला, दर्शन करने आई हूँ। बंसी बजाओ हे बजाओ मैं बंसी बजाओ नंदलाला में आरती करे मैं आई हूँ। जय गाना गाड़ा ओम जय गाना गाड़ा मीठी मीठी मोरली वाला मीठी मीठी मोरली वाला गोपियों ना प्यारा ओम जय गाना गाड़ा जय काना काना प्रभु जय काना काना मीठी मीठी मोरली वाड़ा मीठी मीठी मोरली वाड़ा गोपियों ना प्यारा प्रभु जय काना काना मेरे हाथों में ओहो
यमुना किरे लाला स्नान कराने आई हूँ। तुम स्नान करी लो नंदलाला की आरती करे आई हूँ। जरा स्नान करो ने नंदलाला में आरती करने आई। સર્વે ગોપી મળી અને ભગવાન શ્રી કૃષ્ણનું સ્નાન કરે અને કેવું સ્નાન કાંતિભાઈ? હા, જમના જળમાં કેસર ઘોડી, જમુના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું શામળા। यमुना जलमा केसर घोड़ी, यमुना जलमा केसर घोड़ी, स्नान कराऊं श्यामला। હર હર હાથે હળવે હાથે આંગો સોડી, હળવે હાથે આંગો સોડી, ગાડલા ડાવું શામળા। યમુના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું શામળા। हल्के हाथे अंबर घोड़ी, हल्के हाथे अंबर घोड़ी, राज लगाऊं शामला। यमुना जलमा केसर घोड़ी, स्नान कराऊं श्यामला। વસ્ત્રો લઈ અંગલુસી આપો, जागिंग जागिंग जागिंग। વસ્ત્રો લઈ અંગલુસી આપો, પીળું પીતાંબર વાલમાં। वस्तु अंगे लूसियापू, वस्तु अंगे लूसियापू, तिरुपितांबर श्यामला। यमुना जलमा केसर घोड़ी, स्नान कराऊं श्यामला। અરે દલ સુગંધી, દલ સુગંધી નાખી આપું, દલ સુગંધી નાખી આપું, પકડિયા તુજે બાળમાં। યમુના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું શામળા। तेल सुगंधी नाखियापू, तेल सुगंधी नाखियापू, वाकड़िया तुझ वाड़मा। यमुना जलमा केसर घोड़ी, स्नान कराऊं शामला। અણિયારી આંખોમાં આંજો, અણિયારી રે આંખોમાં આંજો, અંજન તારા આંખમાં। અણિયારિયા ખોમાજુ, અણિયારિયા ખોમાજુ, અંજન મારા વાલમાં। यमुना जलमा केसर घोड़ी, स्नान कराऊं शामला। હરે કુમકુમ કેરું, भाई भाई કુમકુમ કેરું, તિલક લગાવું, કુમકુમ કેરું, તિલક લગાવું, સીતામાં તારા બાલમાં। યમુના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું શામળા। कुम कुम केलू तिलक सजाऊं, कुम कुम केलू तिलक सजाऊं, निकम तारा बालमा। यमुना जलमा केसर घोड़ी, स्नान करा
આવું શામળા ધામ ભગમાં જાંજર રમે ઝુમ વાગે ઝુમ 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 હા 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 ભગમાં જાંજર રમે ઝુમ વાગે ભગમાં જાંજર રમે ઝુમ વાગે હાથમાં કંકન માલમાં પગમાં ડાંડર રૂમ વાગે પગમાં ડાંડર રૂમ વાગે હાથમાં કંકણ વાલમાં જમુના જલમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા મોર મુગટમાં તે પહેરાવું મોર મુગટમાં તે પહેરાવું મોરલીયા પુતના હાથમાં યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા મોર મુંગટ માથે પેરા મોર મુંગટ માથે પેરાવું મોરલિયા પુતારા હાથમાં નજર ન લાગે નજર ન લાગે નજર ન લાગે મારા શ્યામ સુંદરને નજર ન લાગે મારા શ્યામ સુંદરને તપુ કરી દઉં મારા શ્યામ સુધીરને ટપકું કરી દઉં બાલમાં એવો અમારે ગોરિયા પરિવાર ભાગવત સપ્તાહ મહાયજ્ઞનું રસપાન જેને આંગણે થયું હોય મિત્રો ગોકુળિયું રંગપુર બન્યું હોય ને એમને આંગણે ગિરિરાજની ઉપસ્થિતિમાં રાધે અને કૃષ્ણની ઝાંખી થતી હોય તો અમારે ગોરિયા પરિવાર ભાઈઓ તથા બહેનો 5 મિનિટ પૂરતા ગિરિરાજની ઉપસ્થિતિમાં પધારે રાધાજીની કોર બહેનો ઊભી રહેજો ભગવાનની કોર ભાઈઓ સગાવાલા મિત્ર મંડળ જે કોઈને આવવાની क्यारती कूंज बिहारी की गिरिधर कृष्ण मुरारी की आरती कूंज बिहारी की कृष्ण मुरारी गले मेरे जंती माला गले मेरे जनती माला बजाए मुरली मधुर बाला बजाए मुरली मधुर बाला राधिका समक रही आली राधिका समक रही आली गगन सौ अंग क्रांति काली मधुरी मोरली वाला गगन समोंग काली मधुरी मोरली वाला मेरे हाथ में माला फूलों की मैं माला धराने रे आई हूँ मेरे हाथ में माला फूलों की मैं माला धराने रे आई हूँ तुम माला शिकारो नंदलाला में माला धराने आई हूँ धरा माला शिकारो नंदलाला में माला धराने आई हूँ मेरे हाथ में थाली फूलों की मैं फूल सजाने आई हूँ मेरे हाथ में डाली फूलों की मैं फूल सजाने रे आई हूँ तुम फूल शिकारो नंदलाला में फूल सजाने आई हूँ जरा फूल शिकारो नंदलाला में आरती करने आई हूँ आजा बंसी वाले गोकुल के राजा मेरी अखिरा तरस रही अब तो आजा 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 તાળી પડાય તો ઘણું નચાઈ જાય તો બી ઘણું અને ગવાઈ જાય તો બી એક ઘણું એવું એક પદ આપણી સમક્ષ રજૂ થાય છે આપો સુરમાં સુર श्याम तुझे मिलने का हंस कहा श्याम
श्याम तुझे मिलने का सत्संग ही बहाना, श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। तू ही मेरे मात पिता, तू ही मेरे बंधु सखा, हो तू ही मेरे मात पिता, तू ही मेरे बंधु सखा, ओ तू ही मेरे मात पिता, तू ही मेरे बंधु सखा, हो तू ही मेरे मात पिता, तू ही मेरे बंधु सखा। आ दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है। ये दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है। दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है। रामायण में ढूंढा तुझे ये भागवत में पाया है। गोकुल में ढूंढा तुझे भागवत में पाया है। गीता जी के गीता जी के पन्नों में मेरे श्याम का ठिकाना है। गीता जी के ग्रंथों में मेरा श्याम का ठिकाना है। गोकुल में ढूंढा तुझे ये मथुरा में पाया है। गोकुल में ढूंढा तुझे मथुरा में पाया है। वृंदावनी राधे राधे वृंदावनी राधे राधे रंगपुरनी गलियों में मेरे श्याम का ठिकाना है। वृंदावन की गलियों में मेरे श्याम का ठिकाना है। धुन में ढूंढा तुझे कीर्तन में पाया है। धुन में ढूंढा तुझे कीर्तन में पाया है। राधा जी के राधे राधे राधा जी के राधे राधे राधा जी के हृदय में मेरे श्याम का ठिकाना है। राधा जी के हृदय में मेरे श्याम का ठिकाना है। राधे राधे श्याम बोलो मोहन मुरारी। राधे राधे श्याम मोहन मुरारी। ये मोहन मुरारी वालों से गिरधारी। मोहन मुरारी वालों जय गिरधारी। राधे 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 श्याम बोलो मोहन मुरारी। राधे राधे श्याम बोल मोहन मुरारी। श्याम मारो बोलो बोलो राधा नखरारी। राधा नखरारी। वन राधे वन माँ गावड़ी रे सारी। वन राधे वन माँ गावड़ी चरावे। राधे 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 श्याम बोलो मोहन मुरारी। આવો આવો કાન હવે કેટલી ધારી આપણા કાર્યક્રમને દીપાવતા હોય અહીં મહાપ્રસાદ આરોગ્ય મહાપાવન થઈ અને સરસ મજાનો દાનનો પણ પ્રભાવ વહેતો હોય પણ આજે આવી પવિત્ર ભૂમિની અંદર આપણે ગિરિરાજજીની ઉપસ્થિતિ કરી હોય અને 7 દિવસથી ભગવત ગુણાનુવાદ થયું હોય પણ એક વખત જો ખરા દિલથી ભગવત ગુણાનુવાદ થઈ જાય તો ખરેખર આપણો જાનમારો આપણો કાર્યક્રમ સફળ થઈ જાય માટે ઉપસ્થિત દરેક ભાઈઓ બહેનોને અમારા મંડળ વતી એક નમ્ર વિનંતી કે 5 મિનિટ પૂરતા કામ ક્રોધ લોભ મોહ સર્વ વસ્તુનો ત્યાગ કરી દરેકે ભગવત ગુણાનુવાદ કરવાનો છે કારણ કે આજ આપણે આંગણે આવો સરસ મજાનો અવસર આવ્યો છે વાલા કારણ કે આજનો લાવો લીજીએ કાલ કોને દીઠો છે કાલે કોઈને કઈની ખબર નથી કે કાલે શું થવાનું છે તો ઉપસ્થિત દરેકને નમ્ર વિનંતી કંઈથી કહેવામાં આવે મીઠે રસે ભરેલી રાધા રાની ત્યારે દરેકને હાથ ઊંચા કરી અને રાધે રાધેનો નાદ કરવાનો છે અને આપણા કીર્તનને આપણા મનને પવિત્ર કરવાનું છે કારણ કે મન પવિત્ર કરવાનું જો કોઈ પરમ સાધન હોય તો સંકીર્તન છે વાલા તો દરેકને નમ્ર વિનંતી કે હૃદયના ભાવથી દરેકને બોલવાનું છે રાધે રાધે હાલો